વેજીટેરિયન હોવાના આ ફાયદા જાણી આપ દંગ રહી જશો. શાકાહારી લોકો વધુ જીવે છે. સંશોધન મુજબ જે લોકો ફળ અને શાકભાજી ખાય છે તેમના શરીરમાં ઓછું વિષ અને રસાયણ ઉત્પન્ન થાય છે અને તે લાંબુ જીવે છે. પ્રાણીનું માંસ ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ચોક્કસ વધે છે કારણ કે તેમાં ફેટ વધુ હોય છે. શાકાહારી વસ્તુઓમાં ચરબીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અથવા જોવા મળતું નથી, જેનો અર્થ છે કે જે લોકો શાકાહારી છે તેઓમાં માંસાહારી લોકો કરતાં વધુ સારું અને ઓછું કોલેસ્ટ્રોલ લેવલ હોય છે. આપણે બધા જાણીએ છીએ કે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે, જ્યારે ચિકન, મટન અથવા પ્રાણીનું માંસ તમારી ચરબી વધારે છે. માંસાહારી ખોરાક લેવાથી લોહીમાં શર્કરાનું સ્તર વધી શકે છે, જ્યારે શાકાહારી વસ્તુઓમાં ખૂબ ઓછી ખાંડ હોય છે. તેથી જે લોકો શાકાહારી ખોરાક લે છે તેમને ડાયાબિટીસ થવાની શક્યતા ઓછી હોય છે. શાકાહારી આહારમાં વિટામિન્સ, મિનરલ્સ અને ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જેને ખાવાથી આપણને પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ મળે છે અને આપણી ત્વચા હાઇડ્રેટ રહે છે. આટલું જ નહીં, ત્વચાને રોગમુક્ત રાખવાની સાથે ફળો અને શાકભાજીનું સેવન જરૂરી છે, જે સ્કિનને યંગ રાખે છે અને ગ્લોઈંગ બનાવે છે. સામાન્ય રીતે નોનવેજને વધુ હેલ્ધી અને પોષણયુક્ત ફૂડ માનવામાં આવે છે, પરંતુ આજે અમે આપને શાકાહારી હોવાના ફાયદા જણાવીશું. શાકાહારી ભોજનનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ 75% સુધી ઓછું થઈ જાય છે. હૃદયની બીમારીઓથી મૃત્યુ થવાની સંભાવના 42% સુધી ઓછી થઈ જાય છે. શાકાહારી ભોજનનું સેવન કરવાથી હૃદય તંદુરસ્ત રહેતું હોવાનું અનેક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે. શાકાહારી ભોજનનું સેવન કરવાથી કેન્સર, આર્થરાઇટિસ, કિડની, અલ્ઝાઇમર જેવી બીમારીઓનું જોખમ ઓછું રહે છે. શુદ્ધ શાકાહારી વ્યક્તિઓ માંસ, માછલી, સમુદ્રી જીવ, ડેરી પ્રોડક્ટ્સ, ઈંડાનું સેવન કરતા નથી. શાકાહારી ભોજન કરવા પર સકારાત્મક અને માંસાહારી ભોજન કરવા પર નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. શાકાહારી ભોજનમાં ઓછી ચરબી રહેલી હોય છે. માંસાહારી ભોજનમાં તેલ અને ચરબી વધુ હોય છે, જેના કારણે શરીરમાં ચરબીના થર જમવા લાગે છે અને વજનમાં વધારો થાય છે. ચરબી વધવાને કારણે વ્યક્તિની સક્રિયતા ઓછી થઈ જાય છે અને શરીર ક્રિયાશીલ રહી શકતું નથી. શાકાહારી ભોજન સાત્વિક માનવામાં આવે છે, જેનાથી મન શાંત થાય અને એકાગ્રતા તથા સ્નેહમાં વૃદ્ધિ થાય છે. શાકાહારી ભોજન કરવાથી તણાવ દૂર થાય છે. આયુર્વેદ અનુસાર જે લોકોને વધુ ગુસ્સો આવે છે તેમણે શાકાહારી ભોજનનું સેવન કરવું જોઈએ. શાકાહારના સેવનથી શરીરમાં નકામી ચરબી જમા નથી થતી. આવો ખોરાક લાંબા આયુષ્યનું વરદાન આપે છે. આપણા પાચન તંત્ર માટે પણ શાકાહારી આહાર શ્રેષ્ઠ છે. શાકાહારી ભોજનનું સેવન કરવાથી વ્યક્તિ ખુદ પર કંટ્રોલ મેળવી શકે છે. આયુર્વેદ અનુસાર તમામ વ્યક્તિમાં એક ઉર્જા રહેલી છે, જે શાકાહારી ભોજન કરવા પર સકારાત્મક અને માંસાહારી ભોજન કરવા પર નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. તામસી ભોજનનું સેવન કરવાથી ક્રોધ, હિંસા જેવી ભાવનાઓ ઉત્પન્ન થાય છે. સામાન્ય શબ્દોમાં કહેવામાં આવે તો આયુર્વેદ અનુસાર શાકાહારી ભોજન વ્યક્તિની ભાવનાઓને નિયંત્રણ કરવા માટે સમર્થ હોય છે. શાકાહારી ભોજન કરવાથી શું લાભ થાય છે તેની અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે. સફેદ રાજમા પ્રોટીન અથવા સફેદ કિડની બીન્સ તરીકે ઓળખાય છે. તે માંસાહાર સિવાયનો સૌથી સારો સ્ત્રોત છે
અડધા કપ રાજમામાં અંદાજિત 10 ગ્રામ પ્રોટીન હોય છે, એટલે તેમાં ચિકન લેગ પીસ જેટલું પ્રોટીન હોય છે. ફળો, શાકભાજી, કઠોળ અને આખા અનાજનો સમાવેશ થતો શાકાહારી આહાર શરીરને સારી માત્રામાં ફાઇબર પ્રદાન કરે છે. આના કારણે પાચન ક્રિયા સારી રહે છે અને કબજિયાત જેવી સમસ્યા થતી નથી. માંસાહારી ખોરાકમાં માંસ હોય છે, જેનાથી શરીરમાં બેક્ટેરિયા પ્રવેશવાની શક્યતા વધી જાય છે. તેનાથી વિપરીત શાકાહારી આહારમાં બેક્ટેરિયાનું જોખમ ઓછું હોય છે. જો કે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તમે શાકભાજીને સારી રીતે ધોઈ લો અને તેને ખાઓ, જેથી ઓછામાં ઓછા ઝેર શરીરમાં પ્રવેશે. છોડ આધારિત આહારમાં મળતા પોષક તત્વો અને ખનિજો ડાયાબિટીસથી રાહત આપી શકે છે. આ ઇન્સ્યુલિનના સ્તરને સંતુલિત કરે છે અને ગ્લુકોઝનું સ્તર પણ સામાન્ય રહે છે. શાકાહારી આહારમાં સામાન્ય રીતે કેલરી ઓછી હોય છે, પરંતુ તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે. આ કારણે માંસાહારી આહારની તુલનામાં શાકાહારી આહારથી વજન સંચાલન વધુ સારું રહે છે. ફાઇબરની માત્રા વધુ હોવાને કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વ્યક્તિને વારંવાર ભૂખ નથી લાગતી. શાકાહારી ભોજન શરીરના ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે, જેનાથી ગંભીર બીમારીઓ અને રોગોથી બચી શકાય. શાકાહારી ભોજન કરવાવાળા લોકોમાં મોટાપણું ખૂબ જ ઓછું હોય છે. શાકાહારી ભોજન આપણા હૃદયને પણ સુરક્ષિત રાખે છે. હૃદયને લગતી બીમારીનું કારણ શરીરનું બેડ કોલેસ્ટ્રોલ હોય છે, જે માંસાહાર ભોજનના કારણે ખૂબ જ વધી જતું હોય છે. શાકાહારી ભોજન કરવાથી ઘણા પ્રકારના કેન્સર રોગો જેમ કે ફેફસાનું કેન્સર, આંતરડાનું કેન્સર વગેરેની સંભાવના ઓછી થઈ જાય છે. કિડનીના રોગોથી બચાવે છે શાકાહારી ભોજન. કિડની સંબંધિત રોગોને અટકાવવા માટે સહાયક હોય છે. માંસાહાર ખૂબ જ મર્યાદિત વાનગીઓ પૂરતો સીમિત છે, પરંતુ જાતની ભાતની સ્વાદિષ્ટ વાનગીઓની મિજબાની માણવી હોય તો શાકાહારી બનવું જ પડે. શાકાહારી છો તો આ 12 ખોરાક ખાઈ પ્રોટીન મેળવો. 1. વટાણામાં ફાઇબર અને પ્રોટીન પૂરતી પ્રમાણમાં હોય છે, જે તમને પેટના કેન્સરથી બચાવે છે. વળી તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ પણ સારી માત્રામાં હોય છે અને વિટામિન સી પણ સારી માત્રામાં હોય છે. 2. ઓટ્સમાં ફેટની માત્રા ઓછી હોય છે અને પ્રોટીન ઉચ્ચ માત્રામાં હોય છે. 3. ભારતમાં રાજમાનો પ્રોટીનના સ્ત્રોત તરીકે મોટો પાયો ઉપયોગ થાય છે. 4. તુવેર, મગની દાળ વગેરે દાળો તમારા શરીરને પ્રચુર માત્રામાં પ્રોટીન આપે છે. 5. કાજુ, બદામ, પિસ્તા જેવા નટ્સમાં પણ સારી માત્રામાં પ્રોટીન હોય છે. 10 બદામ ખાવાથી લગભગ 2.5 ગ્રામ પ્રોટીન મળે છે. 6. ચણા, લીલા વટાણા, સોયાબીન જેવા બીન્સ પણ પ્રોટીનની ઉત્તમ માત્રા ધરાવે છે. 7. પનીર, તેને સલાડમાં નાખો કે પછી તેનું શાક બનાવો. તમામ સ્વરૂપમાં પનીર છે તમારા શરીર માટે લાભકારી. 8. પીનટ બટર એક હેલ્ધી બટર છે. ભારતીય ભોજન તરીકે તે નવું છે, પણ જો તમને તેનો સ્વાદ ભાવે તો તમે તેને સવારે બ્રેડ સાથે લઈ શકો છો. 9. રોટલીમાં પણ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ સારી માત્રામાં હોય છે. 2 રોટલી ખાવાથી તમે 5.2 ગ્રામ જેટલું પ્રોટીન મેળવી શકો છો.